ત્યારે જૂનાગઢ ભવનાથ મંદિરને લઈને ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંદિરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ બપોરે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। ભવનાથના પૂર્વ મહંત હરિગીરી ઉપર તેમને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। ઘટના ન બને, કોઈ વિવાદ ન સર્જાય, કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસે અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકને લઈ જે વિવાદ સર્જાઈ રહ્યો હતો એ વિવાદને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ ભવનાથ મંદિરની જવાબદારી હવે વહીવટી વિભાગ દ્વારા હાથ લેવામાં આવી છે। ત્યારે જૂનાગઢ ભવનાથ મંદિરને લઈને ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંદિરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ બપોરે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। ભવનાથના પૂર્વ મહંત હરિગીરી ઉપર તેમને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। જો કે હવે આક્ષેપોની વચ્ચે પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ભવનાથ મહાદેવને મહેશગીરી દ્વારા જલાભિષેક કરવામાં આવશે અને આ મહેશગીરી જ્યારે ત્યાં જલાભિષેક કરવા પહોંચે દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને, કોઈ વિવાદ ન સર્જાય, કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસે અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રથમવાર ભવનાથ મંદિરમાં વહીવટદારનું શાસન લાગ્યું છે। अब जो દ્રશ્યોની અંદર આ વહેલી સવારના દ્રશ્યો છે કે જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે અહીંયા પ્રાંત અધિકારીએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો અને આજે આ મંદિરની અંદર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, કેમ કે આજે અહીંયા મહેશગીરી બાપુ કે જેઓ અહીંયા આવવાના છે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવાના છે અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્યારબાદ મંદિર ખાતે આવશે અને વિધિવત રીતે પૂજા અર્ચના કર્યા બાદ આખી આ ઘટનાની અંદર ભવનાથના પૂર્વ મહંત હરિગીરી ઉપર તેમને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, કોઈ ઘર્ષણ ન સર્જાય તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ પીઆઈ, પીએસઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીનો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટદાર શાસન પણ જૂનાગઢના આ મંદિર ખાતે લગાવી દેવામાં આવ્યું છે અને ગઈકાલે જ પ્રાંત અધિકારી દ્વારા અહીંયા ચાર્જ સંભાળવામાં આવ્યો છે। મારા સહયોગી કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, પ્રથમ વખત ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન લાગ્યું છે અને આજે મહેશગીરી ત્યાં આવવાના છે, પરંતુ એ આવે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે। પ્રદીપ, વાત કરવામાં આવે તો આ ભવનાથ મંદિર એ ખૂબ વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર છે અને અહીંયા સાધુ અખાડાના જે સંતો હોય છે, મહેશગીરી હોય કે હરિગીરી હોય, તે આ મંદિરને લઈને અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે। અનેક વખત આ મંદિરને લઈને વિવાદ થતો રહેતો હતો, પણ હવે જ્યારે હરિગીરીનું શાસનકાળ 31 તારીખે પૂરો થતો હતો એટલે એના સમર્થકો હતા તે પણ એવી માંગ કરી રહ્યા હતા કે હરિગીરીને ફરીથી આ મંદિરના ગાદીપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવે। પણ પ્રથમ વખત આ મંદિરનો ચાર્જ વહીવટદારને સોંપવામાં આવ્યો છે અને વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને આ મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। તેમને વિધિવત રીતે આ મંદિરનો કાલે સંપૂર્ણપણે ચાર્જ સંભાળી લીધો હતો। બાદમાં મંદિરના સાધુ સંતોની બેઠક પણ મળી હતી। આ બેઠકમાં મહામંડલેશ્વર, ભારતી બાપુ હોય, હરિગીરી હોય, આ તમામ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા જે પણ કોઈ વ્યક્તિને નિમવામાં આવ્યો છે તેને અમે સાથ અને સહકાર આપશું અને સહકાર આપવાની સાથે સાથે મંદિરનો તમામ ચાર્જ છે તે અમે વહીવટદારને સોંપવા માટે તૈયાર છીએ। અત્યાર સુધી આ મંદિરના જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હરિગીરીની સામે મહેશગીરીની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નહોતી, પણ આજે જે અચાનક મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું આયોજન કર્યું છે એટલે ચોક્કસથી એવું માનવામાં આવે કે કોઈ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવે અથવા તો કોઈ મોટો વિવાદ ન થાય તેના ભાગરૂપે પોલીસે અગાઉથી તકેદારીના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ભૂતકાળમાં પણ જ્યારે મહેશગીરીના જે વિવાદો ચાલતા હતા તેને લઈ પોલીસ પણ સતત થઈ છે। એટલે હવે જોવાનું એ છે કે મહેશગીરી આ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેમાં
કઈ વાત મૂકવાના છે, કયા એવા આક્ષેપો કરવાના છે અને હરિગીરી ઉપર તેમને ભૂતકાળમાં જે આક્ષેપો લગાડ્યા છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ છે કે પછી આ જે મંદિરનો ચાર્જ છે તે વહીવટદાર શાસન લાગુ થઈ ગયું છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ છે, એ પ્રેસ કોન્ફરન્સ બાદ પ્રદીપ ખબર પડશે. બિલકુલ આભાર કુણાલ જોડાવા બદલ અને માહિતી માટે. તો આ જૂનાગઢથી સૌથી મોટા સમાચાર એ ભવનાથ મંદિરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે પ્રાંત અધિકારીએ સત્તાવાર ચાર્જ સંભાળતાની સાથે જ ભવનાથ મંદિર ખાતે આજે મહેશગીરી બાપુએ વિધિવત રીતે પૂજા અર્ચના માટે જવાના છે, પરંતુ એ પહેલા એક પત્રકાર પરિષદ કરશે અને ત્યારબાદ તેઓ વિધિવત રીતે એ ત્યાં પૂજા અર્ચના માટે જવાના છે. મંદિર ખાતે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ બનાવ ન બને એ માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. જો કે ગત મોડી સાંજે પ્રાંત અધિકારીએ ત્યાં મંદિર ખાતે એક મોટી બેઠક પણ કરી હતી કે જ્યાં જૂનાગઢના સાધુ સંતોની હાજરીમાં આ બેઠક એ કરવામાં આવી હતી અને હવે અત્યાર સુધી હરિગીરી અને મહેશગીરીની વચ્ચે અનેક વખત એ વિવાદ સર્જાયો છે, વાર પ્રતિવાર થયા છે, બંને પક્ષો સામસામે પત્રકાર પરિષદો થઈ છે, પરંતુ જ્યારથી આખી આ ઘટનામાં પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધી મહેશગીરી આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપ્યું. ત્યારે જોવાનું રહેશે કે આજની આ પત્રકાર પરિષદની અંદર શું ખુલાસો થાય છે અને તેમના એ ભવનાથ મંદિર ખાતે પૂજા અર્ચના માટે અને જલાભિષેક માટે જ્યારે જવાના છે ત્યારે શું કંઈ પણ દ્રશ્યો સર્જાય છે, શું કંઈ પણ ઘટના બને છે એ જોવું રહેશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને છેડાયેલા આ વિવાદને લઈ એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.